નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, પહેલગાંવમાં જે આતંકવાદીઓએ નીચ હરકત અને અમાનવીય કૃત્ય કર્યું અને અનેક નિર્દોષ સહેલાણીઓને મોતને ઘાટ ઉતારી દીધા, તેઓનું કશું જ બગાડ્યું ન હતું, તેના ઉપર અંધાધૂંધ અને બેફામ ગોળીબાર કર્યો, હસતા ખેલતા પરિવારને વેર વિખેર કરી નાખ્યા. ત્યાર પછી તો સરકાર એક્શન મોડમાં આવે જ, અને આવી પણ ખરી. તાત્કાલિક મિટિંગો, નિર્ણયો તથા અમુક જાહેરાતો વગેરે પણ થયું સરકાર તરફથી. હવે આ સરકારના જે નિર્ણયો જાહેર થયા છે તેનો એક અર્થ એવો પણ થાય કે બોર્ડર ઉપર તંગદિલી વધશે અને તેની સીધી અસર સ્ટોક માર્કેટ ઉપર થાય જ, અને થઈ પણ ખરી. આજે ગઈકાલે તો એફઆઈઆઈની 8,250 કરોડની ખરીદી થઈ હોવા છતાં પણ માર્કેટ આ એક જ કારણે ઢીલું રહ્યું હતું. આજના એફઆઈઆઈ-ડીઆઈના આંકડા હજુ અપડેટ થયા નથી. આજે સૌથી વધારે જો કોઈ સેક્ટર ડાઉન રહ્યું હોય તો તે છે ટુરિઝમ સેક્ટર, જે 3.5% ડાઉન રહ્યું છે. નિફ્ટી ઇન્ડેક્સ 207 પોઈન્ટ ઘટીને 24,039ના અંક સાથે બંધ આવ્યો છે. આજે દોસ્તો, કંપની તથા ફંડામેન્ટલની આજ સુધીના વીતેલા ઇતિહાસની ચર્ચા ફક્ત અભ્યાસના હેતુથી અહીં કરવામાં આવે છે, જેથી ખરીદ વેચાણની ભલામણ તેને નહીં સમજવા આપ સૌને એક અનુરોધ કરું છું. આજની ચર્ચામાં જો આગળ વધીએ તો સૌથી પહેલી કંપની છે એમ્ફેસિસ લિમિટેડ. આઈટી સેક્ટરની આ કંપનીએ માર્ચ 25 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે. જેનો અભ્યાસ કરીએ ત્યાર પહેલા આ કંપનીના વીતેલા ઇતિહાસ ઉપર એક નજર નાખીએ તો આ કંપનીએ 25 વર્ષમાં 9,622% વળતર આપ્યું છે રોકાણકારોને. ડિવિડન્ડ આપ્યું તે અલગ. ફક્ત 24 રૂપિયા કોઈ રોકાણકારે 2001માં જો રોક્યા હોય તો તેના 2,524 રૂપિયા કરી દીધા છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 3,412 કરોડ હતું તે ત્યાંથી વધીને 3,510 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 393 કરોડથી વધી 444 કરોડ થયું છે. છેલ્લા 3 વર્ષનો સેલ્સ તથા પ્રોફિટ ગ્રોથ 6,006% છે, જો કે તે ઓછો કહી શકાય. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 19% છે. માર્કેટ કેપ 48,281 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 2,539 રૂપિયા છે. પીઈ રેશિયો 28 છે. આરઓસી 22% છે. આરઓઈ 18% છે અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. ડિવિડન્ડ યીલ્ડ 2.17% છે. પ્રમોટર હોલ્ડિંગ 40.14% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 20.61% છે અને ડીઆઈઆઈનું હોલ્ડિંગ 36.91% છે. પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત 4.34% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે મેક્રોટેક ડેવલપર્સ. લોઢા ડેવલપર્સના નામથી ઓળખાતી આ એક રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે. કંપનીએ ક્વાર્ટર 4નું રિઝલ્ટ રજૂ કરી દીધું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 4,018 કરોડ હતું તે ત્યાંથી વધીને 4,224 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 767 કરોડથી વધી 923 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 32% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 14% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 29% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 7,094 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 19,180 કરોડ છે. માર્કેટ કેપ 1,30,184 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,305 રૂપિયા છે. પીઈ રેશિયો 48 છે. આરઓસી 15.60% છે. આરઓઈ 14.70% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 71.94% છે. એફઆઈઆઈ 24.64% છે. દોસ્તો, આ કંપનીમાં એફઆઈઆઈનું હોલ્ડિંગ છેલ્લા 9 ક્વાર્ટરથી સતત વધતું જાય છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 2.34% છે અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત 1.04% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે આલ્ફાલોજિક ટેક્સિસ લિમિટેડ. વેબ એપ્લિકેશન બનાવતી આઈટીની આ એક માઇક્રો કેપ કંપની છે. માર્કેટ કેપ ફક્ત 705 કરોડની છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 14 કરોડ
26 લાખ હતું તે ત્યાંથી વધીને 20 કરોડ 69 લાખ થયું છે. નેટ પ્રોફિટ 1 કરોડ 58 લાખથી વધી 1 કરોડ 63 લાખ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 2 કરોડ 7 લાખ, ત્યાંથી 4 કરોડ 8 લાખ, ત્યાંથી 5 કરોડ 29 લાખ, ત્યાંથી 6 કરોડ 26 લાખ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 82% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 114% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 8 કરોડ 74 લાખ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 13 કરોડ 46 લાખ છે. સ્ટોક પ્રાઇસ 96 રૂપિયા છે. પી રેશિયો 127 છે, જે થોડો વધારે કહી શકાય. આરઓસી 17% છે, આરઓઈ 12% છે, ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 73.78% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 26.22% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.